હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. તો હું ઓફિસથી વહેલા આવી ગયો છું કેમ કે આજે ખરેખર બહુ ખુશીનો દિવસ છે. આજે ઘણા દિવસનો રાહ જોતો હતો. હું જાઉં છું નવું બાઇક લેવા માટે. મારું બાઇક ઓલરેડી મેં બુક કરાવી દીધું હતું અને 3-4 દિવસ પહેલાંથી મેં બુક કરાવેલું હતું. બટ અમે આજનો દિવસ ડિસાઈડ કર્યો હતો. આજે મંગળવાર છે અને આજે જે હનુમાનજી દાદાનો દિવસ છે અને ખરેખર હું સવારમાં ગયો હતો પણ મને આજે મૂડ જ નહોતું કેમ કે હું રાહ જોતો હતો કે જલ્દી 3-3:30 થાય અને હું ઘરે જાઉં અને પછી અમે લોકો જઈએ. કયું બાઇક લેવાના છે એ હું તમને જે કહીશ નહીં કેમ કે તે તમારા માટે સરપ્રાઈઝ છે. તો તમારે જોવું હોય કે કયું બાઇક છે તો તમારે આ વિડીયોમાં લેવું પડશે. તો હું અને પૂજા, હું તો રેડી થઈ ગયો છું, પૂજાજી રેડી નથી. શકો છો કે પૂજાજી રેડી નથી, હું તો રેડી થઈ ગયો છું. હું તો ઓફિસથી આવ્યો તો પણ રેડી થઈ ગયો, હજી રેડી નથી. બોલો કેવું કહેવાય? શરમ આવી જોઈએ આને. શું કહ્યું તારું? થેન્ક યુ નહીં, કેમ તૈયાર નથી? તને ખબર તો હતી આપણો ટાઈમ શું હતો? તું આવે પછી તારું થોડી નક્કી મને કે ફાઇનલ જ હતું મારું આવવાનું, નીકળીશ 4 વાગે જે પણ વરસાદ હતો. હું શું કરું? એટલે તું આવે પછી વરસાદમાં થોડું શું કરું? વરસાદ નડી જાય તો મારો વાંક છે એમાં. વાંધો ને. સારું છે. કેટલી વારે છે? 5 મિનિટ તૈયાર જ છું. હા, પૂજા એમ કે છે કે 5 જ મિનિટ લાગશે તૈયાર થતા. ખબર નહીં હવે કેટલી વાર લાગશે. તો હું તો રેડી થઈ ગયો છું. તો પૂજા 5 મિનિટમાં રેડી થઈ જશે. પછી હું અને પૂજા નીકળશું ની બાઇક લેવા માટે. જોઈ શકો છો કે માતાજીની ચૂંદડી મેં લઈ લીધી છે બાઇકમાં લગાવવા માટે. હું રેડી થઈ ગઈ છું. રેડીમાં તો કંઈ થવાનું નહોતું, ખાલી કપડાં ચેન્જ કરવાના હતા. અને સુમમ છે તે ફૂલ રેડી થઈ ગયો છે અને કેટલા દિવસ એટલો બધો ખુશ છે જ્યારથી એનું બાઇક આવવાનું છે. અને એક દિવસની ગણતરી કરતો હતો, આટલા દિવસ રહ્યા અને ફૂલ એક્સાઇટમેન્ટ છે અને બહુ જ ખુશ છે. તો હવે અમે લોકો નીકળી રહ્યા છે બાઇક લેવા માટે કેમ કે અમારે પહેલાં સવારે લેવાનું હતું પણ શુભમને કીધું ઓફિસ જઈ આવે પછી સાંજે જઈએ. અમે લોકો હવે નીકળી રહ્યા છે બાઇક લેવા માટે. શકો છો શુભમ છે તે ફોન. શું શુભમ, શું કેવું છે? તૈયાર, ચલો હવે જલ્દી. બરાબર. નીચે આવી ગયા છીએ અને અમે લોકો હવે જઈ રહ્યા છીએ બાઇક લેવા માટે. અને ફ્રીજ ખોલ્યો હતો તેમાંથી મળી હતી પેપ્સી અને મેં કીધું પી લઈએ. એક જ લાસ્ટ જ પેપ્સી હતી. અને શુભમ છે તે બાઇક કાઢી રહ્યો છે. શુભમ છે તે હેલ્મેટ બાંધીને હેલ્મેટ પહેરી રહ્યો છે. અને તેનું આ જે બાઇક છે શુભમનું છે, સ્પેન્ડલ બાઇક છે જે અમે લોકોએ વેચી નાખ્યું છે હવે. તો એના બદલે હવે અમે બીજું બાઇક આવી રહ્યું છે અને શું તે માટે બહુ જ ખુશ છે. તો અમે લોકો હવે નીકળી રહ્યા છીએ બાઇક લેવા જવા માટે. કેટલા સમયથી વિચાર્યું હતું અને ઘણા દિવસ પહેલાંનું બુક કરાવી દીધું હતું અને આજનો દિવસ પણ બહુ સરસ છે. તો અમે જઈ રહીએ છીએ. લોકો રસ્તામાં છીએ અને થોડીક જ વારમાં અમે પહોંચી જવાના છીએ. અને શુભમનું આ 8 વર્ષ જૂનું બાઇક છે. અમે લોકો પહોંચી ગયા છે જ્યાં અમારે બાઇક લેવાનું છે તે જગ્યાએ અમે પહોંચી ગયા. જે મોટર્સ દેખાય છે ત્યાંથી અમે બાઇક લેવા. શુભમે જે બાઇક લીધું છે તે રાઇડર છે TVSનું. બહુ સરસ બાઇક છે, લુક વાઇઝ અને બહુ સરસ છે. તો અમે જઈ રહ્યા છીએ અંદર. પછી હું આ જે નવું બાઇક છે તેના ઉપર હું ચાંદલા કરું છું અને તે પણ 5 ચાંદલા કરું છું કે ગણીને ચાંદલા કરું છું. અને પછી તે ચાંદલો કર્યા પછી હું તેના ઉપર થોડાક ચોખા પણ હું તેના ઉપર વધાવું છું. અને પછી હું ત્યાં ટાયર આગળ પણ એક સાથિયો કરું છું કેમ કે સાથિયો કરવો તે ખૂબ જરૂરી છે કેમ કે કોઈ બી નવી વસ્તુ લઈએ તો આપણે સાથિયો અવશ્ય કરે છે. અને ત્યાં આગળ પણ ફરીથી હું 5 ચાંદલા કરું છું અને ચોખા પણ હું ત્યાં આગળ વધાવું છું. પછી મેં માતાજીની ચૂંદડી ઘરેથી લઈ જ ગઈ હતી અને તે મારા બહુચરમાની ચૂંદડી છે. તે ચૂંદડીને પછી મેં બાઇક ઉપર પણ લગાવી હતી જેથી બાઇકના રક્ષણ થાય. અને હંમેશા કોઈપણ વાહન ઉપર આપણે માતાજીની ચૂંદડી બાંધવી જ જોઈએ જેથી આપણા વાહનનું રક્ષણ થાય એટલે આપણું પણ રક્ષણ થાય છે. તો તેના માટે મેં માતાજીનું નામ લઈને ચૂંદડી બાંધી હતી. લોકો ઘરે પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો કે ઘરે પૂજા જે છે તે ચાંદલો કરી રહી છે બાઇકને અને ચોખા છોડી રહી છે. તો હવે મમ્મી જે છે તે બાઇકને ચાંદલો કરશે અને ચોખા ચોળશે. શુભમને એક ટેવ છે ઘડી પડે તેના વાળ ઊંચા કરવાની અને પછી શુભમને ચાંદલો કરે છે અને પછી ચોખા પણ ચોંટાડે છે અને પછી તે મને પણ ચાંદલો કરે છે અને પછી મને પણ ચોખા ચોંટાડે છે અને પછી અમને બંને લોકોને ઉપર ચોખા તે તમે જોઈ શકો છો અને અમને સારા આશીર્વાદ આપે છે.
પછી અમને બંને લોકોને ગોળ ખવડાવે છે, તમે લોકો તે જોઈ શકો છો. અને શુભમ બરાબરનો એકદમ હેપી થઈ ગયો છે. પછી શુભમ કહે છે કે હું બાઇક ચલાવતો હોય તો એવો એક વિડીયો ઉતાર, અને પછી એના માટે પછી હું વિડીયો ચાલુ કરું છું. અને શુભમ તે બાઇક ચલાવવા માટે એક રાઉન્ડ માટે તે મને કહે છે કે વિડીયો ઉતાર, એટલે એને બહુ શોખ હતો, એટલે પછી હું એનો વિડીયો ઉતારું છું અને તે થોડો ગોળ રાઉન્ડ મારે છે. પછી તમે લોકોએ જોયું કે મેં મમ્મી અને પપ્પાને બંનેને રાઈડર ઉપર રાઈડ કરાવી હતી, અને પછી અમે લોકો ગયા હતા શિવમભાઈના ઘરે. તો શિવમભાઈના ઘરે ગયા પછી અમે લોકો ત્યાં રાવિયાના હાથે પણ પૂજા કરાવી હતી બાઇકની. ભાવિયાએ ચાંદલો કર્યો હતો, અને પછી શિવમભાઈએ પણ રાઉન્ડ માર્યો હતો, અને ત્યાં ભાભીએ સરસ એવો હાંડવો બનાવ્યો હતો, એટલા માટે પછી અમે ત્યાંથી સરસ એવો હાંડવો ખાઈને ગયા હતા, અને રિયલી બહુ સરસ બનાવ્યો હતો. અને પછી અમે ત્યાંથી ગયા હતા ફેવાના ઘરે, અને હિમાંશુભાઈને બાઇક તો બહુ જ ગમી ગયું હતું. પછી હિમાંશુભાઈએ પણ રાઈડ કરી, અને પછી ફેબા ફુવા બધા જ લોકોએ રાઈડ કરી હતી રાઈડાની. અને પછી ત્યાંથી અમે આવી ગયા ઘરે, કેમ કે હાર્દિકભાઈ રાહ જોતા હતા. મારા કરતાં વધારે એક્સાઇટેડ હતો હાર્દિક, કેમ કે હાર્દિકની ઘણી ઈચ્છા હતી કે બાઇક નવું લે તો સ્પોર્ટ બાઇક જ રહેજે, કેમ કે એને ઘણી ઈચ્છા હતી. એટલે પછી અમે ઘરે આવ્યા તો તે રાહ જોઈને જ બેઠો હતો. અને પછી ઘરે આવ્યા તો હાર્દિક સાથે સાથે હું પણ ગયો હતો. પછી હું અને હાર્દિક બંને રાઈડ કરવા ગયા હતા, અને ખરેખર બહુ જ મજા આવી ગઈ. અને પછી અમે લોકો ગયા હતા પૂજાબેનના ઘરે. હું અને હાર્દિક રાઈડ કરીને આવ્યા પછી હું અને પૂજા ગયા હતા પૂજાબેનના ઘરે. અને પછી પૂજાબેને પણ જોયું બાઇક, અને નિકુંજ કુમારે પણ તે બાઇકની મીન્સ કે રાઈડ કરી હતી, અને ખરેખર બહુ જ મજા આવી ગઈ. અને પછી છેલ્લે અમે અત્યારે આવ્યા છે, તે વાગ્યા છે રાતના 11. અને આજનો દિવસ જે છે તે કેવી રીતે ગયો ખબર જ નથી પડી. આખો દિવસ આનંદ મંગળ હતો, અને ખરેખર બહુ જ મજા આવી ગઈ. તો આજનો જે વ્લોગ જે છે અહીંયા જ પૂરો થાય છે. તમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમે આ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બેલ આઇકોનને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા. જય માતાજી, જય ઉજ.